અને કોણ લઈએ નામ અમાત પિતા આપના અને લઈએ અલખ પુરુષ તો નામ કોઈ ના કરે અને અભવ સાગરની નામને થોડા મોટામાં મોટો ગણ્યો અને આ ગુરુ તણો મહિમા અજ ઈશ્વર ઓળખાવે નહીં ગુરુ નામ વિશે, કારણ કે નામ છે એ કંઈક અલગ વસ્તુ છે અને આ નામની જાણ થાય તો જ ઉદ્ધાર થાય એવો છે. ક્યાં સુધી આપણો ઉદ્ધાર થાય એવું પણ નથી. નામ નથી એવું પણ નથી કહેવાતું, છે એવું પણ કહી શકાતું, કારણ કે આ વસ્તુ વ્યાપક છે, એની વગરની કોઈ જગ્યા ખાલી નથી. આવું જો જ્ઞાન થઈ જાય તો ત્યાં સુધી આપણી માથેથી જન્મ મરણ જાય એવું નથી. ભક્તિ થાય છે, નવધા ભક્તિની અંદર બધું થાય, પણ જો આપણે સદગુરુની પ્રાપ્તિ થઈ હોય તો જ માથેથી જન્મ મરણ માટે. એટલે કીધું જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવનીમાં સાસા સદગુરુ ભેટે તો આ જીવમાંથી શિવ બની જાય. આ જીવમાંથી શિવ કરવાની જ વાત છે, કારણ કે જીવપણું લાગી ગયેલું છે આ દેહને. આ જીવપણું જો મટી જાય, અને જીવપણું મટે તો જ ઉદ્ધાર થાય એવું છે. કારણ કે આ ઘાટ છે, દેહ છે આપણો એક ઘાટ છે. આ ઘાટ છોડી દેવાનો છે, જીવતા છોડી દેવાનો છે. અને જો જીવતા ઘાટ છૂટી જાય કે મારા ગુરુએ જડી છે અપરંપાર, કોઈની ઉખાડી ના ઉખડે કે ભલે લાખો મથેલું હાર. જનક દેહ સતા વિદેહી કહેવાના ક્યારે? જેને ગુરુનું વચન જેને લાગી ગયું, જેને ગુરુનો શબ્દ લાગી ગયો છે, એને પછી ઘાટ રહેતો નથી. અને ઘાટ ન રહે તો જ ત્યારે જ આપણો ઉદ્ધાર થાય. જ્યાં સુધી એ જે હું કરીએ છીએ, એ જે હું એટલું આમ કરી નાખી, હું આમ કરી નાખી, એ તો કરવાવાળો જુદો છે, એમાં આપણું કઈ ચાલે એવું નથી. આ જુદો જ છે કઈક. અને આની ઓળખાણ સદગુરુએ કરાવી છે. કારણ કે દેહ સતા વિદેહી જનક ક્યારે કહેવાના? એને અષ્ટાવક્ર નામના ગુરુની પ્રાપ્તિ થઈ, અને એ ગુરુની પ્રાપ્તિ થઈ ત્યારે ગુરુ જ્યારે જનક રાજાને જ્યારે ઉપદેશ કરવો હતો ત્યારે કે તારે આ વાત જાણવી હોય તો ગુરુનો હાથ ઉપર હોય. જનક રાજા સિંહાસન માથે બેઠા હતા, જ્ઞાની હતા, એટલે સમજી ગયા. એ તરત સિંહાસન માંથી નીચે ઉતરી અને અષ્ટાવક્રને ત્યાં બેહારીને પછી એની ઉપદેશ લીધો. ગુરુનો હાથ ઉપર હોય. ગુરુ કોઈ દી હેઠે બેઠા બેઠા જ્ઞાન આપે. એ આપણે ગાદીની અંદર જ્યારે ગુરુ સ્થાપના થાય ત્યારે સદગુરુ જે હોય ત્યારે આસન ઉપર બેસે. ત્યાં સુધી જ્યારે વાત સમજાવે તે તમારે હારી નીચે બેઠા હોય, પણ જ્યારે ગુરુ પદે આવે ને ત્યારે એનું આસન ઊંચું હોવું જોઈએ. અને ઊંચું આસન જ્યારે થાય અને એની જ્યારે આપણને સમજણ પડે અને ઘાટ જ્યારે મટે, આપણે બધાએ ગુરુ મહારાજે આ જગતની અંદર કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી, બધું આપણે ભ્રાંતિ તોડાવી છે, પણ છતાં આપણે તોડી શકતા હજી કહીએ ફલાણું આમ ને ઢીકડો આમ, તું જ મારીથી નાની છો, તું જ મોટી છો, કે ભાઈ આ તો તું આમ ને હું તારો કાકો છું.
વ્યવહારિકની અંદર છે એમાં કોઈ ના નથી, પણ ભૌતિકની અંદર જે બધું છે એ આધ્યાત્મિકની અંદર પાછું કાંઈ છે, કારણ કે એમાં તો વ્યાપક વસ્તુ એક જ છે. ઈશ્વર તત્વ એક છે, એમ ઈશ્વર પણ એક છે. તમારામાં અને મારામાં કાંઈ જુદો નથી, અને આપણેથી આઘોય પણ નથી. ઈશ્વર તત્વ આપણેથી આઘો ઝેરીએ નથી. આવું જીવનની અંદર આપણે ઘાટ છે, કારણ કે ચંચિત અને ક્રિયામણ કર્મ છે એ બળી અને ભસ્મ થઈ જાય છે, પણ પ્રારબ્ધ કર્મ જે આપણું છે એ આપણે ભોગવ્યા વગર છૂટક્યો પણ ભોગવી લેવું હોય ને હસી ખુશીથી રાજીથી ભોગવી લેવાનું છે, કારણ કે ભોગવ્યા વગર છૂટક્યો નથી. અને ગુરુ મહારાજની કૃપા હશે ને તો આ કાર્ય તમારું અડધું થઈ જશે. આ તમારે જે ભોગવવાનું હોય એમાંથી ભાગ ઘટતો જાય. તમારું જેટલી ભક્તિ વધતી જાય એ ભાગ એ પ્રમાણે ઓછું થઈ જાય. ગુરુ મહારાજની કૃપા થાય. પણ ભોગવ્યા વગર તો કોઈ નથી. સંતોને પણ આ ભોગવવું પડે છે. પ્રારબ્ધ કર્મ છે એ આપણું પોતાનું છે, એ ભોગવવું પડે. અને આમાં હરેરીને ક્યાંય બેહાય એવું નથી. હસી ખુશી અને આનંદથી જીવન જીવાય જેવું આપણને દેહ મળ્યો છે. પણ આપણે યાદી વ્યાધિ ઉપાધિ ત્રિજના તાપની અંદર હજી આપણે હળગતો જ રહે છે, હળગતો જ રહે. હજી આમ કરીએ, હજી આમ કરીએ, ફલાણું આમ થયું, ઢીકડું આમ થયું, પણ એનાથી કોઈ દિવસ બીવાય એવું નથી. ગુરુ મહારાજની કૃપા છે. એને કે જેટલું દુઃખ દેવું એટલું દે, પછી દુઃખની પાછળ સુખ ઊભું જ છે. સાયકલ જ છે આખી. દુઃખ જેટલું દુઃખ પડે એની પાછળ સુખ છે. પણ તમે ગમે એ શબ્દ તમને જે સંતે આપ્યો છે, આ શબ્દ છોડો નહીં તો જ્યાં સુધી તમે એને મૂકી અને દૂર વયા જાવ છો એમ તમારું આ લાંબુ કાર્ય થતું જાય છે. આવી ગુરુ મહારાજની કૃપા છે. જીવન જીવવાની આખી રીત શીખવાડી. અને આપણે આપણું જ કરવાનું છે. આપણે આપણીથી જ કરવાનું છે. ગુરુ મહારાજ તો આપણે ખાલી રસ્તો બતાવે, ભાઈ આ રસ્તે હાલ, અને આ વસ્તુ, અને આ અજર અમર ને અવિનાશી આ વસ્તુ છે. પછી આપણે એને મૂકી અને જુદી રસ્તે સડી જાય તો એમાં ગુરુ મહારાજ કઈ કરી શકતા નથી. કારણ કે જીવનનો જે કાંઈ ઉદ્ધાર કરવો, સારું નરસું મોળું, એ આ ઘાટેથી જ થવાનું છે. ગુરુ મહારાજ કઈ કરવાય આવતા નથી ને કઈ દેવાય આવતા નથી. તમે તમારું જીવન ઓટોમેટિક સારું થાય, સત્યમય જીવન સુધરી જાય એટલે તમારું કાર્ય બધું એકદમ સરળતાથી સિદ્ધ થઈ જાય. ઓટોમેટિક બધું થાય. જ્યાં સુધી આપણા પેટની અંદર પાપ છે, પછી ઈર્ષ્યા ભરી છે, ત્યાં સુધી આપણું કાર્ય કોઈ દી સિદ્ધ થાય નહીં. કારણ કે આપણે કરીએ કાંઈ અને પાછું નીકળે કાંઈ. એટલે આપણે સમજવાનું કે આપણા પેટની અંદર જે કાંઈક પાપ છે, પણ એ આપણે કાંઈ જોતા નથી. અને આપણે પાછો ગુરુ મહારાજનો વાક કરીએ. કોનો? કે અમને કાંઈ આને દીધું ને ઓલાને દીધું, બે એકના શિષ્ય છે. પણ આ આપણું પોતાનું છે. ગુરુ મહારાજ તો ખાલી રસ્તો બતાવે કે ભાઈ આ તને જ્ઞાન જે આપું છું, આ શબ્દ જે આપું છું, અને ગુરુની તમને સાક્ષાત ઈશ્વરના દર્શન કરાવે, વ્યાપક છે એની તમને રસ્તો બતાવે છે, છતાં પાછા આપણે જુદે રસ્તે સડી જાય. દેવ મંદિર છે, કોઈ માતાજી છે, ગમે એટલા મંદિરો છે, આપણે કોઈને જુઠ્ઠા માનતા ત્યાં બધે જવા લાયક સહી. અને બધું આપણી પાસે ત્યાં જાશું ને તો જ આપણી પાસે કંઈક ભક્તિનું જ્ઞાન આવશે. પગથિયા છે. બાળ મંદિરે જેમ છોકરાને મોકલીએ એમ બધા મંદિરના પગથિયા છે. તમારું કાંઈક મન થોડુંક સ્થિર થાય એમ કરતા કરતા તમારે પગથિયું સ્ટમ્પ બાય સ્ટમ્પ આગળ જવાનું છે. અને જ્યારે એવા સદગુરુ મળી જાય, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મવેતા, બ્રહ્મચોત્રી, અને બ્રહ્મની જ્યારે ઓળખાણ કરાવી શકે ત્યારે તમે અમર પદને પામી શકો. જેમ ગોર આપણને ફેરા ફેરવી દે, 4 ફેરા ફેરવી અને પછી ત્યાંથી રવાના થઈ જાય, પછી તો કઈ ઘર આંકવી દેવા ગોર આવે? એ તો આપણે રળી ખપીને જ આંકવું પડે. પછી આપણે જેટલું રળીએ એટલું જ આપણે ભોગવી શકીએ. ગોર તો ખાલી ફેરા. એમ ગુરુ મહારાજ છે ને આપણને રસ્તો બતાવે, અને આ રસ્તે હાલ. પછી આપણે કેટલું હાલવું કેટલું ન હાલવું
કારણ કે ભજન છે એ તો પોતાનો જ છે, ભજન ક્યાંય બહાર કરવા જવાની જરૂર, આ સમાગમ છે. શું કામ? કે ગુરુ મહારાજ આ બધા ગુરુના બાળક છે અને ગુરુ મહારાજે બધાને એક સરખું જ જ્ઞાન આપ્યું છે. કોઈને અમને કે તમને કોઈને જ્ઞાન ઓછા વધુ આપતા નથી. ઉપદેશ તો બધાને એક જ સરખો મળે છે, પણ જેટલી જેની મહેનત કરી છે એટલા એ આગળ વધી શક્યા અને અમુક હજી પાછા નેન્યા છે. પણ આ જ્ઞાન જેને લીધું છે, આજે 30 વર્ષ થયા હોવા છતાં 30 વર્ષે પાછો ફરી પાછો અહીંયા આવે છે, અમારી નજર સામે આવે. આથી વિશેષ ક્યાંય જ્ઞાન મળતું નથી. એટલે આમાં કાંઈ આપણે ઉપાધિ કર્યા જેવું નથી, કારણ કે આનંદથી જીવન જીવો. મનુષ્ય દેહ જે આપણને મળ્યો છે અને જે મળે એમાં સંતોષ, જેટલું જેને જે મળે એમાં આપણને સંતોષ હોવો જોઈએ કે હા મારા ગુરુજી કે મારા ભાગ્યમાં હતું એ આજે મને મળ્યું છે. બીજાને ગમે એટલું મળે એ એના ભાગ્યનું છે. કાંઈ બેયને હરખું જ મળે, બે ભાઈ હોય તો બેયને હરખું જ મળે એવું કાંઈ હોતું નથી. કમાણીની વાત છે. જ્ઞાન તો બધાને હરખું જ હોય, પણ જે ભાગ્યમાં કમાણી હોય એ કદાચ બેયને હરખું ન હોય. એકનું જીવન એકદમ નિર્મળ હોય તો એને અઢળક પાકે, અને એકનું જ પેટમાં પાપ વાળું જીવન હોય તો ઊભો કપા બળી જાય ને. આ આપણા અંદરની વાત છે. પણ આ જે સમજી શકતા હોય એને ખબર હોય. પછી કે વરસાદ પડ્યો ને બળી ગયો, વરસાદ પડ્યો ને બળી નથી ગયો. એને ઓલાનો ન બળ્યો ને તારે કેમ બળ્યો? પણ કાંઈક ભૂલ છે આપણી. આપણે ક્યાંક હજી ખોટા રસ્તે હાલેલી છીએ તો આ દિશા આવે. એટલે ગુરુ મહારાજે આપણને બધાને આ જીવન એવું જીવન જીવતા શીખવાડ્યું છે કે આમાં હરખ કે શોકની કદી હેડકી ન આવવી જોઈએ. કારણ કે આઠે પોર આનંદ જ હોવો જોઈએ. શું હોવું જોઈએ? આઠે પોર આપણને આનંદ જ હોવો જોઈએ. આપણે આપણી મસ્તીમાં જ રહેવાનું. અને ભજન આપણે પોતાનું જ કરવાનું છે, કોઈનું ભજન કરવાનું. ગુરુ મહારાજનું ભજન નથી કરવાનું. હું તો ચોખ્ખું કહું છું, ગુરુ મહારાજનું ભજન તમારે કરવાનું નથી, તમારે તમારું જ કરવાનું છે. અને તમારી અંદર જ બધી વસ્તુ પડી છે, એ તમને ગુરુ મહારાજે જગાડી દીધી છે, છતાં આપણે હજી એને બહાર કાઢતા નથી. પણ તમે જો એકવાર બહાર કાઢવા માંડશો અને બહાર કાઢી અને આનો અનુભવ કરશો તો કહે ઓહો આ તો એટલું અંદર હતું, આટલું બધું. પણ આપણને ખબર નથી રહેતી. ગુરુ મહારાજ જગાડે છે. જેમ હનુમાનજી પાસે અઢળક શક્તિ હતી, જ્યારે સમુદ્રમાં ઓળંગીને સામે જ આવતું, પણ એને ખબર નહોતી, કારણ કે એને ઋષિ મુનિનો શ્રાપ હતો. બહુ નાનપણની અંદર બળ કરતા, એટલે એને ઋષિ મુનિ શ્રાપ આપ્યો હતો કે ભાઈ આ તારું બળ જે છે એ અડધું થઈ જાય અને ક્યારેક ગમે ત્યારે તને કોઈક જગાડવા વાળો મળશે ને ત્યારે પાછું તને પ્રાપ્તિ થાય. હવે નષ્ટ નહોતું કર્યું, કારણ કે એને ખબર છે ને ઋષિને આની જરૂર આને પડશે. પછી જ્યારે દરિયા કિનારે જાય છે ત્યારે કોઈ કે હું 100 જોજન ઠેકડો મારી શકું, કોઈ કે હું 150 મારી શકું. 400 જોજનનો ઠેકડો મારવાનો હતો સામે કાંઠે પહોંચવા માટે. પણ કે કોક વળે એમ કે હું જાઉં પણ હું પાછો ન આવી શકું, એટલી શક્તિ કોઈનામાં હતી નહીં. પણ જાંબુવનને ખબર હતી કે હનુમાનજી પાસે 800 જોજનની શક્તિ એના અંદર પડી છે. પછી એને એના બળનું એને જ્ઞાન કરાવે છે અને ત્યારે હનુમાનજી મોટું રૂપ લઈ અને છલાંગ મારી અને એક છલાંગે સામે સીતાજી પાસે પહોંચી જાય. એમ ગુરુ મહારાજ આપણને આપણું જગાડવા માટે આવ્યા છે કે ભાઈ તારામાં મનુષ્ય દેહમાં આટલી શક્તિ છે, તું હાવ હીણો થઈને કેમ બેઠો? મનુષ્ય દેહની શક્તિ કેટલી છે? દેવોએ પણ એકવાર મનુષ્ય દેહની જન્મ માંગ્યો, કારણ કે મનુષ્ય દેહ એક જ એવો છે કે ઈશ્વરના પદને પામી શકાય. 52 અક્ષરનું જ્ઞાન જો આપ્યું હોય તો મનુષ્યને, બાકી બધાને એક અક્ષરનું જ્ઞાન મળ્યું છે. 84 લાખ અવનિની અંદર જાઓ, કોઈ ચી કે કોઈ ભા કે કોઈ આ કે બે કે, બાકી એક જ અક્ષરનું જ્ઞાન છે. મનુષ્ય દેહને 52 અક્ષરનું જ્ઞાન છે. અને ગંગામાં કીધું છે કે તમે તમારું શીશ ઉતારું તો રમાડું 52ની બહાર. તત્વ પાછું બહાર છે. 52 તત્વનો દેહ છે, પણ ઈશ્વર તત્વ કઈક જુદું છે. એમ ગંગામાં એ જઠારત પદ કીધું છે, નિરાંત મહારાજે નિજ સ્વરૂપ કીધું છે. જેમ
મેકરણ બાપાએ જીનામ કીધું છે, કબીર સાહેબે સાહેબ કીધું છે, પણ આ નામની જ વાત છે. આ એક નામની જ વાત છે. બધા પાસે આ જ જ્ઞાન છે. અને આ જ્ઞાન જ્યાં સુધી આપણને મળશે નહીં અને આનો આપણે અનુભવ નહીં કરીએ, ગુરુ મહારાજે આપ્યું છતાં જો આપણે આનો અનુભવ ન કરીએ તો હજી આપણે આમાં પાછા રહીશું. આપણી માથેથી જન્મ મરણ એકદમ મટશે નહીં. જન્મ મરણ મટાડવું છે એ તમારા પોતાની જ વાત છે. એમાં ગુરુ મહારાજ કરી શકતા, કારણ કે ગુરુ મહારાજ છે એ તો એક ગોર છે. એટલે આપણી મહેનત ઘટાય છે. અને મહેનત કરવા માટે, કાંઈક આપણી ભૂલ કરવા માટે જ આ સમાગમ થાય છે. કાંઈક ભૂલારે પીડ્યું હોય, એકાબીજા સંતો ભેગા થાય, કાંઈક પ્રશ્ન પૂછે કે ભાઈ મહારાજ આનો આ કેમ આમ થાય છે, પ્રશ્ન માટે છે. છતાં આ વાણીની અંદર બધે આવે છે. વાણીની અંદર આપણને બધા કેસ છે બધું. ગુરુ મહારાજ નિરાંત મહારાજની હમણાં વાણી બોલ્યા, એક એક નિરાંત મહારાજની વાણીની અંદર આખો ઉપદેશ આવીને ઉભો રહી જાય. પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામ, વિલો સિદ્ધ ભમે તું અભવ વિશે, નથી નામ સમો વરચાર. એક એક નિરાંત મહારાજના 500 ઉપર ભજન છે, થોડા નથી. શંકર મહારાજના છે એમ નિરાંત મહારાજના લાડ ભજન છે. પણ એમાં શું છે કે આમ ભાષા ફેર થાય, ઢાળા ફેર થાય. કારણ કે એ પેલા બાજુનો ઢાળો અલગ આવે, પછી તો કે આપણે આપણા ઢાળામાં આણે પા ગઈ, પણ આ બધી અલગ અલગ હોય. ભજન એકનો એક હોય, ઢાળા બધી અલગ હોય. તમે અહીંથી ગુજરાત બાજુ જાઓ તો ન્યાય ઢાળો અલગ જ હોય, ભજન એક હોય. એમ ગુરુ મહારાજે ખરેખર આપણને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન ખૂબ આનંદ કર્યા જેવું છે, જીવનની અંદર ઉતાર્યા જેવું છે. અને જ્યાં સુધી આ જીવનની અંદર નહીં ઉતારીએ ત્યાં સુધી હજી આપણો ઉદ્ધાર થાય એવું નથી. જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેરે આવ્યા. જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેરે આવ્યા. સંશય સર્વે કાપ્યા રે અનુભવે ઓળખાયા. સંશય સર્વે કાપ્યા રે અવિનાશી ઓળખાયા. પશુ માંથી મનુષ્ય કીધો, પશુ માટે મનુષ્ય કીધો, 84 થી ઉગારી લીધો. 84 લીધો ગુરુએ ખોળી દીધો રે ગુરુ મારે ઘેરે આવ્યા. ગુરુએ ખોળી લીધો રે ગુરુ મારા ઘેરે આવ્યા. થમ થયું નાનું મોટું સમાથાયો નાનો મોટો નીચા નવા માનું યુગ્યો જ્ઞાન ભાનું રે ગુરુ મારા ઘેરે આવ્યા. જ્ઞાન ભાનુ રે ગુરુ મારા ઘેરે આવ્યા. ગુરુ શરણે શિષ્ય ધારી, ગુરુ શરણે શિષ્ય રે મોતા પહેલા ગયો મારી, મોતા પેલા ગયો અરે સુરતા નામે ઠરી રે ગુરુ
મારા ઘેરે આવ્યા સુરતા નામે ઠરે રે ગુરુ મારા ઘેરે આવ્યા બોલનારો ક્યાંથી બોલે બોલનારો ક્યાંથી બોલે એના ભેદા ગુરુ ખોલે એના ભેદ ગુરુ ખોલે કરો પોતા તોલે રે ગુરુ મારા ઘેરે આવ્યા કરો પોતા તોલે ગુરુ મારા ઘેરે તન મન ધન અર્પણ કરી તન ધન અર્પણ કરી આપો આપ જોયા રી આપો જોતા રહ્યો ઠરી રે ગુરુ મારા ઘેરે આવ્યા જોતા રહ્યો ઠરી રે ગુરુ મારા ઘેરે આવ્યા પોતે હતો તરણાયો તે પોતે તો શરણાઓ તે નામ લક્ષ્ય પોતે નામ પોતે થયો સોથે રે ગુરુ મારા ઘેરે ગુરુ મારા ઘેરે સદગુરુના શબ્દ એવા સદગુરુના શબ્દ એવા મુખમાં સાકર જેવા મુખમાં સાકર એવા પ્રભાતે મીઠા મેવા રે ગુરુ મારા ઘેરે આવ્યા પ્રભાત મીઠા મેવા રે ગુરુ મારા ઘેરે આવ્યા જગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેરે આવ્યા જગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેરે આવ્યા. તો આ એક પ્રભાત મહારાજ નું ભજન, એક ભજન ની અંદર બધી શાન તમને કરી દીધી. કારણ કે આ ભજન ખોલવા જઈશું તો આપણે મોટું થાય, આપણે ભૂપત મહારાજ ને વારો લેવાનો છે, અમાય ટાઈમ પૂરો થઈ જાય. હવે પછી પાસે ફરીને ક્યારેક ખોલશું. સદગુરુ